નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો આરએમસી એટલે કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એનિમલ કીપરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે। તો આ ભરતી વિશે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો આજે ભરતીનું નોટિફિકેશન છે તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલું છે। રાજકોટ મહાનગરપાલિકાની જે પ્રાણી સંગ્રહાલય શાખા છે તો તેમાં જે એનિમલ કીપરની જગ્યાઓ ખાલી છે તો આ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા આપણે વાત કરી લઈએ કંઈક અગત્યની તારીખ વિશે। મિત્રો આજે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ આજથી શરૂ કરી દેવામાં આવેલા છે। 5/12/2025 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે અને 19/12/2025 સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। ઓનલાઈન અરજી ફોર્મ જે આરએમસી ની ઓફિશિયલ વેબસાઇટ છે www.rmc.gov.in આ વેબસાઇટ ઉપર જઈ અને તમારે 19/12/2025 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે। મિત્રો આ ભરતીમાં જો તમારે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરવું હોય તો અમારા જે WhatsApp નંબર છે 6352228352 આ નંબર પર તમે WhatsApp પર મેસેજ કરશો કે અમારે એનિમલ કીપરમાં અરજી ફોર્મ ભરવું છે તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી કરી દેવામાં આવશે। ચર્ચા કરી લઈએ મિત્રો આપણે જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે અને કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે। તો કે કુલ 10 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। આ જે 10 જગ્યા છે તેમાંથી બિન અનામત એટલે કે સામાન્ય વર્ગના જે ઉમેદવાર છે તેના માટે 4 જગ્યા રહેશે। 4 માંથી 1 જગ્યા મહિલા માટે અનામત રહેશે। ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવાર માટે એક પણ જગ્યા નથી। સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના જે ઉમેદવાર છે તેના માટે 3 જગ્યા છે। 3 માંથી 1 જગ્યા મહિલા માટે અનામત રહેશે। અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે 1 જગ્યા, જ્યારે અનુસૂચિત જનજાતિના ઉમેદવાર છે તેના માટે 2 જગ્યા રહેશે। આવી રીતે કુલ 10 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। 10 જગ્યા છે તેમાંથી 2 જગ્યા દિવ્યાંગ વ્યક્તિઓ માટે, જ્યારે 2 જગ્યા છે તે માજી સૈનિક માટે અનામત રહેશે। ચર્ચા કરી લઈએ આપણે એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ। તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 10 ની પરીક્ષા છે તે પાસ કરેલ હોવી જોઈએ। જે ઉમેદવારોએ ધોરણ 10 ની પરીક્ષા પાસ કરેલ છે તે ઉમેદવાર આ ભરતીમાં અરજી ફોર્મ ભરી શકશે। સાથે સાથે ઉમેદવાર પાસે અનુભવ પણ હોવો જોઈએ। પ્રાણી સંગ્રહાલય છે અથવા તો વન વિભાગ હસ્તકનું જે રેસ્ક્યુ સેન્ટર છે અથવા તો બ્રીડિંગ સેન્ટર છે તો તેમાં વન્ય પ્રાણીની સાર સંભાળનો 2 વર્ષનો ઉમેદવાર પાસે અનુભવ હોવો જોઈએ। આપણે પે સ્કેલ એટલે કે પગાર ધોરણની વાત કરીએ કે ઉમેદવારને કેટલો પગાર આપવામાં આવશે તો ઉમેદવારોને પ્રથમ 5 વર્ષ સુધી તો ફિક્સ પગાર છે તે મળવાપાત્ર થશે। દર મહિને ₹21,100 ફિક્સ પગાર આપવામાં આવશે। 5 વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક IS2 છે તે મુજબ ઉમેદવારોને પગાર છે તે આપવામાં આવશે। એટલે કે ₹15,000 થી લઈ અને 47,600 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર મળવાપાત્ર થશે। એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે વાત કરીએ તો ઉમેદવારની જે ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષની હોવી જોઈએ। પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તો તેઓને 5 વર્ષની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। ઉમેદવારની ઉંમર છે તે કોઈ પણ સંજોગોમાં 45 વર્ષ કરતા વધવી ન જોઈએ। જો ઉમેદવારની ઉંમર 45 વર્ષ કરતા વધી જતી હશે તો તેવા સંજોગોમાં છૂટછાટ છે તે મળવાપાત્ર થતી નથી। વાત કરી લઈએ મિત્રો આપણે અરજી ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી અરજી ફી ભરવાની રહેશે। તો અહીં તમામ વર્ગના ઉમેદવારોએ અરજી ફી ભરવાની છે કે જેમાં બિન અનામત વર્ગના જે તમામ ઉમેદવાર છે તેઓએ અરજી ફી તરીકે ₹500 ભરવાના રહેશે। તે સિવાય અનામત વર્ગના જે તમામ ઉમેદવાર છે તો તેઓએ અરજી ફી તરીકે ₹250 ભરવાના રહેશે। અરજી ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે યુપીઆઈ ના માધ્યમથી ઓનલાઈન અરજી ફી ભરી શકશો। મિત્રો ઉમેદવારનું જે સિલેક્શન છે તે એક સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે। પરીક્ષાનો જે અભ્યાસક્રમ છે તે વિગતવાર માહિતી આરએમસી પોતાની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જાહેર કરશે। જ્યારે મિત્રો અહીં અભ્યાસક્રમની માહિતી જાહેર કરવામાં આવશે એટલે ફરીથી એક અલગથી વિડીયો અપલોડ કરી દેશું। તો એ રીતે મિત્રો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એનિમલ કીપરની પોસ્ટ પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક ને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।